નમસ્તે ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શિયાળામાં કયા શાકભાજીનું વાવેતર કરી મબલક ઉત્પાદન કરી શકીશું તે જાણીશું। પ્રથમ આપણે પાલક વિશે વાત કરીશું। મધ્યમ દોતરી કે કાળી ગોરાળુ જમીન અનુકૂળ રહે છે। વાવેતર સીધી લાઇનમાં 25 થી 30 સેન્ટીમીટરના અંતરે કરવું। બીજ વધારે ઊંડું નાખવું નહીં, 2 થી 3 સેન્ટીમીટર જેટલું જ નાખવું। પાણીની વાત કરીએ તો વાવણી સમયે પાણી આપ્યા બાદ દર 6 થી 7 દિવસે આપવું। વધારે સારા ગ્રોથ માટે 15 દિવસ પછી યુરિયા અને પોટાશ આપવું। રોગ વધારે જોવા મળતા નથી, એફિડ અને પાન ખાનારી ઈયળ વધારે જોવા મળે છે। વાવણી પછી 25 થી 30 દિવસે કાપણી કરવી અને ત્યારબાદ 20-25 દિવસે કાપણી આવે છે। તમે આ રીતે 2-3 વખત કાપણી કરી શકો। મેથી મેથીને ગોરાળુ અને કાળી જમીન વધારે અનુકૂળ આવે છે। નવેમ્બર માસથી ફેબ્રુઆરી માસ સુધી વાવેતર કરી શકાય। લીલી મેથી માટે 20-25 કિલો પ્રતિ હેક્ટર અને દાણા માટે 10-12 કિલો પ્રતિ હેક્ટર। વાવણી 2 થી 3 સેમી ઊંડું અને 25-30 સેમી દૂર વાવવું। વાવણી વખતે પાણી આપ્યા બાદ પછી દર 8-10 દિવસના અંતરે પાણી આપવું। કાચું ખાતર આપી શકો, પછી 19-19-19 આપી શકો અને લીલી મેથી વેચવાની હોય તો 15-17 દિવસે પોટાશ આપવું। વાવણીના 25-30 દિવસે પહેલી કાપણી કરી શકો, ત્યારબાદ 20-25 દિવસે બીજી વાર કાપી શકો। ધાણાનું વાવેતર ઓક્ટોબર માસથી જાન્યુઆરી માસ સુધી વાવેતર કરી શકાય। હલકી ગોરાળી કે કાળી જમીન વધારે અનુકૂળ આવે છે। બીજ 25-30 કિલો પ્રતિ કિલો હેક્ટર। દાણાને પીસીને 2 ભાગ કરી વાવેતર કરવું। 25-30 સેન્ટીમીટરના અંતરે 2-3 સેન્ટીમીટર ઊંડું વાવેતર કરવું। વાવણી વખતે પાયા પછી 8-10 દિવસે પિયત આપવું। વાવણી પછી 30-35 દિવસે કાપણી કરવી। કાપણી પછી ઠંડા પાણીમાં ધોઈ નાખવા, જેથી તાજી રહેશે, જેથી બજાર ભાવ વધુ મળી રહે। ડુંગળીનું વાવેતર ઓક્ટોબરથી માસ દરમિયાન થાય છે। વધારે ફળદ્રુપ જમીન અનુકૂળ આવે છે। પહેલા રોપ તૈયાર કરો, 25 થી 30 દિવસનો થાય પછી લાઇનમાં 15 થી 20 સેન્ટીમીટરના અંતરે વાવણી કરો। પહેલું પાણી પછી દર 7-10 દિવસે પાણી આપવું। કાંદો મોટો થવાના સમયમાં વધારે પાણી આપવું। 30 અને 60 દિવસે નાઇટ્રોજન આપી શકો। ઉપરાંત માઇકોરાજા અને હ્યુમિક જેવા મૂળનો વિકાસ કરે તેવું તત્વ આપવું। પાક 110 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે અને લીલી વેચવી હોય તો વહેલા તૈયાર થઈ જાય છે। ગાજરનું વાવેતર ઓક્ટોબર માસથી લઈ ડિસેમ્બર માસ સુધી થઈ જાય છે। ગાજરને કાળી કે ગોતરી જમીન અનુકૂળ આવે છે। બીજ 3 થી 4 કિલો પ્રતિ હેક્ટર જોઈએ છે। સીધી લાઇનમાં વાવણી કરો। 2 લાઇન વચ્ચે 20 થી 30 સેન્ટીમીટર અંતર રાખી 2 બીજ વચ્ચે 6 થી 7 સેન્ટીમીટર અંતર રાખવું। પ્રથમ પાણી વાવણી વખતે અને પછી દર 7 થી 8 દિવસે પાણી આપવું। રોગમાં મુખ્યત્વે અફીદ અને ઈયળ જોવા મળે છે। ઉપરાંત ફૂગજન્ય રોગ જોવા મળે। 90 થી 100 દિવસે પાક તૈયાર થઈ જાય છે। નાના ગાજર માટે 70 દિવસે તૈયાર થઈ જાય છે। કાપ્યા પછી પાન કાપી ધોઈ વહેંચવા મોકલવા। મૂળા માટે જમીન ભૂરભૂરા સ્વરૂપની હોવી જોઈએ। ઓક્ટોબર માસથી લઈ જાન્યુઆરી માસ સુધી વાવેતર કરી શકાય। હેક્ટર દીઠ 6 થી 8 કિલો બીજ વપરાય છે। સીધી વાવણી એટલે કે ડ્રીલ પદ્ધતિથી કરવી। 2 લાઇન વચ્ચે અંતર 25 થી 30 સેન્ટીમીટર। 2 છોડ વચ્ચે અંતર 8 થી 10 સેન્ટીમીટર। 1 થી 1.5 સેન્ટીમીટર જેટલું ઊંડું નાખવું। વાવણી પછી તરત સિંચાઈ આપવી। ત્યારબાદ દર 5 થી 7 દિવસના અંતરે પાણી આપવું। વધારે પાણી ન આપવું, મૂળ વિકૃત થઈ શકે છે। વાવણી પછી 25 થી 50 દિવસે નરમ અને તાજી હાલતમાં ઉપાડો। તોડ્યા પછી પાંદડા કાપી ધોઈને છાયામાં સુકાવો। બીટ માટે જમીન ભૂરભૂરા સ્વરૂપની હોવી જોઈએ। ઓક્ટોબર માસથી લઈ જાન્યુઆરી માસ સુધી વાવેતર કરી શકાય। હેક્ટર દીઠ 6 થી 8 કિલો બીજ વપરાય છે। સીધી વાવણી કરવી। 2 લાઇન વચ્ચે અંતર 25 થી 30 સેન્ટીમીટર। 2 છોડ વચ્ચે અંતર 8 થી 10 સેન્ટીમીટર। 1 થી 1.5 સેન્ટીમીટર જેટલું ઊંડું નાખવું। વાવણી પછી તરત સિંચાઈ આપવી।
ત્યારબાદ દર 5 થી 7 દિવસના અંતરે પાણી આપવું. વાવણી પછી 25 થી 50 દિવસે નરમ અને તાજી હાલતમાં ઉપાડો. તોડ્યા પછી પાંદડા કાપી ધોઈને વેચાણ માટે મોકલવું. કોબી. કોબીના વાવેતર માટે નવેમ્બર માસ બેસ્ટ છે. કોબીજને ગોરાલુ જમીન અનુકૂળ આવે છે. બીજની વાત કરીએ તો 400 થી 500 ગ્રામ પ્રતિ હેક્ટર જોઈએ છે. 25 થી 30 દિવસનો છોડ થાય પછી રોપણી કરવી. 2 છોડ વચ્ચે 1.25 ફૂટનું અંતર રાખવું. રોપણી સમયે પાણી આપ્યા બાદ દર 7 થી 10 દિવસે પાણી આપવું. કોબીજ 70 થી 100 દિવસમાં તૈયાર થઈ જાય છે. ટામેટાં. ટામેટાને દોતરી અને નિકાસવાળી જમીન અનુકૂળ આવે છે. પહેલા રોપ કરવો અને 25 થી 30 દિવસનો થાય પછી સોંપવો. 2 લાઇન વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 45 સેન્ટીમીટર અંતર રાખવું. વાવણી સમયે પાણી આપ્યા બાદ દર 6 થી 8 દિવસે પાણી આપવું. ફળ ફૂલના સમયગાળા દરમિયાન પાણી આપવામાં વાર ન લગાડવી, જેથી ફળ ફૂલ ખરવાનો પ્રશ્ન ઓછો ઊભો થાય. રોપણી પછી 70 થી 80 દિવસે બટાટા. બટાટાને હળવી દોતરી અને રેતાળ જમીન અનુકૂળ આવે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન વાવેતર કરી શકાય છે. બીજ માટે સ્વસ્થ અને રોગમુક્ત બટાટા પસંદ કરો. 25 થી 50 ગ્રામ વજનના ટુકડા લો, 2 થી 3 અંખિયા સાથે. કાપ્યા પછી 2 થી 3 દિવસ છાયામાં સૂકવી રાખો. ત્યારબાદ વાવો. 2 લાઈનો વચ્ચે 60 સેમી અંતર રાખવું. 2 છોડ વચ્ચે 20 થી 25 સેમી અંતર રાખવું. ઊંડાઈ 5 થી 7 સેમી રાખવી. વાવણી પછી તરત પ્રથમ સિંચાઈ આપવી. ત્યારબાદ દર 7 થી 10 દિવસના અંતરે સિંચાઈ આપવી. ફૂલ અને કંદ બનવાના સમય દરમિયાન ભેજ સતત રાખવો. વધારે પાણી ભરાઈ જાય તો સડાણ થાય છે, તેથી નિકાસ યોગ્ય રાખવો. 90 થી 120 દિવસે પાકી જાય છે. આ ઉપરાંત રીંગણ, વાલ, ભીંડી તથા ગુવાર જેવા લાંબા ગાળાના પાક પણ વાવી શકો છો, જેમાં યોગ્ય ઉત્પાદન અને નફો મળી રહે છે. તો મિત્રો, કોમેન્ટમાં જણાવજો તમે કયું શાકભાજીનું વાવેતર કરો છો.